એ ડાકોરમાં કોણ છે? રાજાનો છોડ છે. આજે અષાઢી બીજ છે અને તમને બધાને ઘણા ગુજરાતીઓને ખ્યાલ જ હશે કે આપણે અષાઢી બીજના દિવસે અમદાવાદની અંદર રથયાત્રા નીકળે છે. તો આજે તમને બધાને હું રથયાત્રાના દર્શન કરાવીશ અને આજે મારા ગટ્ટુની બી ઈચ્છા હતી કે પપ્પા મને રથયાત્રા બતાવો, તો આજે આપણે એને રથયાત્રા જોવા લઈ જવાના છીએ. એ ડાકોરમાં કોણ છે? રાજાનો છોડ છે. ડાકોરમાં કોણ છે? રાજાનો છોડ છે. તો ભાઈઓ, તમે જોઈને ગટ્ટુભાઈની એક્સાઇટમેન્ટ રથયાત્રા જોવા માટેની. અત્યારથી નારા બધા એને શીખવાડી દીધા છે, એટલે ત્યાં જઈને બૂમા બૂમ કરી નાખવાની છે. અને અત્યારે 11:20 થઈ છે, તો અત્યારે ભગવાનની રથયાત્રા સરસપુર પહોંચી ગઈ છે. તો સરસપુરથી પાછી કાલુપુર 1:30 વાગે આવશે. તો આપણે જમી કરીને 1:30 વાગે રથયાત્રામાં જોડાઈ જઈશું. તો મળીએ હવે રથયાત્રામાં. ડાકોરમાં કોણ છે? હવે આપણે રેડી થઈ ગયા છીએ અને નીકળીએ છીએ જગન્નાથજીની રથયાત્રા જોવા માટે. ગટ્ટુભાઈ બી ટોપી બોપી પહેરીને રેડી થઈ ગયા છે. આ બાજુ જો જય રણછોડ. રાજાનો છોડ છે. ભાઈઓ, આપણે સરસપુર થી નીકળી ગયા હતા કે સરસપુર અત્યારે ભગવાનનો બપોર આરામ કરવાનો ટાઈમ હતો અને હવે 1:30 વાગે ત્યાંથી કાલુપુર થી પ્રેમ દરવાજાથી નીકળવાની હતી. તો સરસપુરમાં તો ફૂલ ટ્રાફિક હતું અને ગટ્ટુને ખોવાઈ જવાની બીક થી આપણે ત્યાંથી નીકળી ગયા અને આવી ગયા પ્રેમ દરવાજા બાજુ. હવે જોઈએ અહીંયા આપણે મેળ આવે છે કે નહીં રથયાત્રા જોવાનો. જો મેળ આવશે તો તમને જરૂરથી દર્શન કરાવીશ. જોઈ લો, ફૂલ ટ્રાફિક છે ભાઈઓ. અહીંયા બી છે પણ સરસપુર કરતા ઓછું છે, એટલે આપણે અહીંયાથી નીકળ્યા છીએ. તો જોઈએ હવે રથયાત્રાનું કેમ થાય છે. 99% અહીંયા મેળ આવી જશે છોકરાઓ. અને ખાવા પીવાના કેમ પાણી, શરબત, છાશ આ તે પુષ્કળમાં મળે. તમારે ખાવા પીવાનું રથયાત્રા જોવા આવો એટલે કોઈ દી ટેન્શન નહીં. તો ભાઈઓ, આપણે આવી ગયા છીએ પ્રેમ દરવાજા. રૂટ અહીંયાથી નીકળવાનો છે રિટર્નમાં ભગવાનને ઘરે જવા માટે. તો આપણે રિટર્નના રૂટ ઉપર પ્રેમ દરવાજા જોઈ શકો છો. પાછળ આપણી પાછળ છે પ્રેમ દરવાજા. આપણે પ્રેમ દરવાજા આવી ગયા છીએ. થોડુંક ટ્રાફિક છે ઓલી બાજુ, હજી અહીંયા ટ્રાફિક જામ્યું નથી કેમ કે હજી રથયાત્રા રિટર્નમાં આ બાજુ પહોંચી નથી. જેમ જેમ રથયાત્રા આ બાજુ પહોંચતી જશે એમ એમ ટ્રાફિક બી વધતું જશે. તમે પોલીસ કાફલાનો બંદોબસ્ત બી જોઈ શકો છો. ફૂલ ન્યૂઝ વાળા, પોલીસ કાફલા વાળા બધાનો ફૂલ બંદોબસ્ત છે અને પબ્લિક આમાં આ બાજુ હવે ધીરે ધીરે વધતું જશે. તો નસીબ સારા છે કે આપણે અહીંયા ગળદી નહોતી અને આ બાજુ જલ્દીથી આવી ગયા છીએ. હવે અહીંયા વેટ કરીએ રથયાત્રા આવવાનો. જો ભાઈઓ, પબ્લિક વધતું જાય છે. રથયાત્રા ધીરે ધીરે આ બાજુ આવતી જાય છે હવે. હાથી અને જોડ સૌથી આગળ પેલા આવી ગયું છે. આખો અખાડાના મહારાજ છે, સાધુ છે.
ભૂત આવ્યું ગતું